ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। મોરબી બાદ ડાંગમાં પણ કોંગ્રેસમાં ભંગાણના એંધાણ વર્તાઈ રહ્યા છે। ડાંગ કોંગ્રેસમાં પણ ભંગાણના એંધાણ સર્જાયા છે। સૂર્યકાંત ગાવિતને ઉમેદવાર બનાવાતા ચંદ્રકાંત ગાવિતના સમર્થકો નારાજ થયા છે। ચંદ્રકાંત ગાવિતને મળવા જિલ્લાભરના સમર્થકો તેમના કોંગ્રેસના કાર્યકરો પહોંચ્યા છે। વિધાનસભાની પેટા ચૂંટણીમાં ડાંગ કોંગ્રેસના કાર્યકર્તાઓની આ નારાજગી ચૂંટણીના પરિણામ પર પણ અસર પાડી શકે છે, કારણ કે સૂર્યકાંત ગાવિતને જે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે તેનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે। ચંદ્રકાંત ગાવિતના સમર્થકોએ નારાજગી વ્યક્ત કરી છે। ચંદ્રકાંત ગાવિતને મળવા માટે જિલ્લાભરમાંથી કાર્યકર્તાઓ આવવા પહોંચ્યા। 311 ગામના 80% કાર્યકર્તાઓ નારાજ હોવાની ચર્ચા છે। મંગળ ગાવિતે રાજીનામું આપ્યા બાદ ડાંગ જિલ્લાના પેટા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને ભાજપ અને કોંગ્રેસે બંને પોતપોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારી દીધા છે। કોંગ્રેસમાંથી સૂર્યકાંત ગાવિતની પસંદગી કરવામાં આવી છે, ત્યારે આપણી સાથે ઉપસ્થિત છે સૂર્યકાંતભાઈ, જે આપને બી પસંદગી કરવામાં આવી છે, શું કહેશો? કોંગ્રેસના અહીં ગ્રાસરૂટ પર ગામડાઓમાં બૂથ લેવલ પર મેં ખૂબ જ સારું કામ કર્યું, ભૂતકાળમાં કર્યું છે અને હમણાં પણ કરતો આવ્યો છું। એટલે અહીંની પ્રજાના મૂળભૂત પ્રશ્નોનો મને ખ્યાલ છે, કેવી રીતે આપણે તેમના પાસે જવું જોઈએ, અને અહીંનો બૂથનો કાર્યકર એ સતત મારા સંપર્કમાં છે અને હંમેશના હું કાર્યકર્તાઓના સંપર્કમાં રહ્યો છું છેલ્લા મારા રાજકીય ઇતિહાસમાં, અને સર્વ કાર્યકર્તાઓ જાણે છે। એટલે મને પૂરી ખાતરી છે કે આ જે અમને પ્રદેશે જે પણ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે પણ મારી પસંદગી કરવામાં આવી છે તેને હું સફળ બનાવીશ। કયા મુદ્દાઓ રહેશે, ખાસ કરીને જીતવા માટેના કયા મુદ્દાઓ એજન્ડા ઉપર કામ કરવામાં આવશે આજથી? વિશેષ કરીને બેરોજગારીનો મુદ્દો। પૂર્વ પટ્ટીમાં 45,000 થી 50,000 મજૂરો શેરડીમાં અને દ્રાક્ષની વાડીમાં જાય છે। અહીં નાના લઘુ ઉદ્યોગો સ્થપાય અને પોલ્યુશન રહિત ઉદ્યોગો સ્થપાય, એના માટે વિશેષ પહેલ કરવાની જરૂર છે અને એ મારા સતત પ્રયત્નમાં રહેશે। મંગળ ગાવિત 700 જ મતે જીત્યા હતા ગઈ વિધાનસભાની ચૂંટણીની જો વાત કરવામાં આવે, આપનો લક્ષ્ય કેટલો છે? ભારતીય જનતા પાર્ટીની નીતિ સામ દામ દંડ ભેદ રહીને સર્વ પ્રકારની રાજનીતિ રમીને એ લોકો ગરીબ આદિવાસીઓને ભોળવા માંગે છે, પણ મને પૂરો વિશ્વાસ છે કે તેઓના હૃદયમાં, સર્વના હૃદયમાં જે પણ અહીંની પ્રજા છે, આદિવાસી પ્રજા, ગરીબ પ્રજાના હૃદયમાં કોંગ્રેસ વસેલી છે। અમે 17,000 મતથી ઓછામાં ઓછા જીતશું।